દોઢે બહે વરા થયા પણ આપણે કેમ એની યાદ કરવા પડે છે? વાત તો જગ જાણીતી છે, અમારે સંસારા પરિવારને તો ખબર જ છે. મૂળ મનાર જોઈ તો અમારે જીરાજ દાદા, જેમના દીકરા જીવરાજ દાદા, રંગુબા દિલવાણી આપણની દીકરી જેમના આઈને જેમનો સંબંધ થયો હતો. પછી જીવરાજ દાદાને વિચાર થયો કે હવે મામાના પાડો ક્યાં લગી રહ્યો. ટૂંકમાં વાત કરું છું. અને આ જગ્યામાંથી આવ્યા, માનહરની જગ્યામાંથી આવ્યા. ભાઈ અહીંયા 100 મહિના 12 મહિના રહ્યા છે, પણ એને સુખનું સપનું ન જોયું. આ જગ્યા કોઈ ખાલખોલ જગ્યા નથી. આ હદી ઇલાકો જાગ્રત ભૂમિ છે. અમારે જીવરાજ બાપાના એક દીકરી હતા હાકુમાં ને, હા હાકુભાઈ. હવે જીવરાજ બાપા રંગમાં ઝૂંપડામાં પૂરીને આડું દઈને વિયા જાય કે કામે. રાતે અંદર હુતા હોય, હવારે આમ ઉઠીને જોવે ને ત્યાં તો દીકરી દેખાય નહીં. 7-8 વર્ષની જોઈજો ને આમ ગોતતા ગોતતા જોવે ને ત્યાં મસો નદીની માલિકા આમ જો છતાં તરતા હોય. તંબોર પાણીની માલિકા વાહણા ડૂબે એવા પાણીમાં તરતા હોય. 7-8 વર્ષની. કેટલો એવો સમય ગયો ને. જીવરાજ બાપાએ વિચાર કર્યો છે કે તો હવે આ જગ્યામાંથી રહેવા દે. ભણકારા વાગે રાતે ઉઠા હોય તો એવા પાણા આવે. તો એ જીવરાજ બાપાએ વિચાર કર્યો કે હવે આ જગ્યામાંથી રહેવા હે ની ગમી આવ્યો જાવ. થાકી જાવ ને, થાકી હારીને હથિયાર હેઠા મૂકો ને, દેવી તૈયાર. વિચાર કરી લીધો કે હવે આ જગ્યા માથે રહેવું નથી, વિયો જાય. અડધી એક રાતનો ગજરો થયો. દુઃખમાં કેવી નીંદર આવે. માણસને શાંતિ હોય ને નીંદર તઈ આવે. દુઃખ હોય તો એ નીંદર નો આવે. જોઈએ એવી કદાચ રોતા રોતા અમારે જીવરાજ બાપા હોઈ ગયા છે. આંખ નો કહો મળ્યો નો મળ્યો. 80 વર્ષની ડોહળી મરીના હાથમાં ખોખની લાકડી, એ હાથમાં ખોખની લાકડી મરી ગામ ગાજાની દીવી મરી ઢોરાવાળી આવીનું બિરે. મારા જીવરાજ તું તો શોક જાગસ. અરે મારી જાગું તો શું હું તોય નથી એવું છો, પણ તું સો કોણ? બેટા હું કોણ છું, હું શું છું? બહુ જાજુ ન પૂછતો. ગામ ગાજેની દેવી છે બેટા. કેટલાય વર્ષો થઈ ગયા આ જગ્યા માથે હું સૌ, પણ અપૂત સૌ. કોઈને જગતને મેં કીધું નથી. હું ગામ ગાજાની દેવી જેની રાહ જોઈને બેઠી હતી, એ મારો હસડો તું છો. આજ મારું સુપાતર જાડવું તું છો, એટલે તારી પાસે આવી છે. મારે જાગૃત થવું છે બેટા. મારે તારા કામ કરવા છે. આ જગ્યા માથે તને વિહામો દેવડાવો છે. તને વિહામો દેવડાવું, તારી દેવી ના અહીંયા વિહામો દેવડાવું. પણ મને તું અહીંયા સો, મને ખબર કેમ પડે શું તારી નિશાની? કદાચ અંદર ગયા છો તો અહીંથી નહીં દેખાય છે. તો એ મારી ગામ ગાજાની દેવી મારી ઢોરાવારી નામે પછી પડ્યું. એને કીધું બેટા કાલ હવારમાં દી ઉગે ને મારા મસોના કાંઠે આવજે. મારા કઈડે આવજી. મારો કઈડો ઊભો છે. આ નિશાની બતાવી સપનામાં.
અને બેટા અહીંયા આવીશ ને કદાચ કંકુનો હાંખિયો રૂપિયો હોપારી જ્યાં પડ્યું હોય ને બેટા ત્યાં ખાલી એક આમ જો હવા હાથ ખોદજી, તારા હાથેથી ખાલી એક હવા હાથ ખોદજી અને બેટા જો તારા સામે આવી ન ઊભી રહું ને તેથી તો મને ગામ ગાજાની દેવી ઢોરાવાળી મને માનતો નહીં જાય. અને અહીંયા આવીને મેં બુઆ આ કઈડો હતો અહીંયા, પણ બેટા મારી તને આ બે નિશાની છે, એક મારી શરી પ્યાલો એક તરહો. બેટા ત્રણ નિશાની નીકળે પછી આગળ નો ખોદતો, હજી આમાં અંદર શું પડ્યું છે ને કોઈને કઈ ખબર નથી. અને મારી નાઈટ ને ખબર ન હોય એમ કે ઢોરાવાળી કોણ છે અમને નથી ખબર. ક્યાં જુગનો અહીંયા પાયો માની બેઠી એસી કેને ખબર છે? કેટલા જુગ પેલા અહીંયા પાયો માંડ્યો છે કેને ખબર છે? અહીંયા આવી અમારે જીવરાજ બાબા જે દિવ્ય નિશાની દીધી હતી એ પ્રમાણે અને ખાલી હાથ હવા હાથ ખોઈ ને એક સરી એક પિયાલો એ એક તણ પખાનો તરપૂર મરી નાતરી. પણ બેટા આમાં શબ્દ સમજ્યા જેવા છે. માં જાગૃત થયા ને તો એને ઉપાધિ કેની કરી ખબર છે? એના ભુવાની. મારા જીવરાજ તું કે હું કરી દઉં, પણ એક મારી ગામ ગાજાની દીવની એક મારી આવડી વાત છે બેટા પાડી દે તો શું? આયા મારો ભૂવો મારો મજા આવે સાઈડમાં પાડ્યો છે અત્યારે રાખા દાદા થઈ ગયા આપણે માની છે. મારો મુજાવર મારો ભૂવો આ જગ્યા માથે એનો આત્મા એનો જીવડો તલખે મને ઢોરા વાળીને મને હારું લાગે. મારું નામ લઈ લઈ મારો ભૂવો છે ને આ જગ્યા માથે એને પોતાનો દેહ છોડી દીધો છે. મારા જીવરાજ એક ખાલી એને માટલી માંડી ખાલી એનો એને પાવરું પાડી પાઈ દે અને એને ગતિ કરાવી દે. મારા જેરાજ નું કોઈ નતું, મારો જેરાજ એક, મારો જીવરાજ એક. પણ એક દી જો આ બાણહરના ટીબા માથે મારા એકલ જીવરાજ નો તો બગીચો નો રોપાવી દઉં ને તેથી મને ગામ ગાજાની દીવી મને ઢોરાવાની મને ખોટ લાગે જાય. આ ધરણ કાંઈ નતું કઈડો પછી તો કોઈ ડોહા મને મોહન બાબા એવા અંદર નદીમાંથી પાણો લઈ આવીને બેહાડ્યો હતો. પણ એલા એ પાણો બેહાડ્યો તો એનો વિશ્વાસ એવો હતો. આ વિશ્વાસની ભક્તિ છે. અત્યારે આખી દુનિયાની માલિકા જેના નામના ડંકા વાગે છે. ચાર કણ ધરતીની માલિકા મારી 99 નાઈટની માલિકા ઢોરાવાળી. કેટલાય એ જોયું નથી, મને ફોન કરે મને કે ભરતભાઈ ઢોરાવાળીનું મંદિર ક્યાં છે? પૂછતા આવે હો કિલોમીટર 2 કિલોમીટર. પણ જો ભાવ હોય ભક્તિ હોય એના સામો દોર હોય ખરેખર હમરો અહીંયા હાસ પૂરે છે. પણ હમણાં જ મારી વિરમ ચાવડાની મેરડી બોલી હતી અમારે જીવરાજ બાપાની વસ્તીને સમજા જેવું છે. બેટા હું અહીંયા તમારા દુઃખમાં ભાગલો પાડવા બેઠી છે. તમારી આંખમાં આહુડું આવે ને એ આહુડા લૂસવા આવી છે. લૂસવા અહીંયા બેઠી છે. મારો ઉપયોગ જ્યાં થતો હોય ને અહીંયા કરજો. જેવા સમયે મને યાદ કરાય ને એવા સમયે મને યાદ કરજો. અને બેટા કદાચ ખમરો અહીંયા જો આવીને ઊભી ન રહું ને તો મને ગામ ગાજાની દેવી મને ઢોરાવાળી ખોટ લાગી જાય ભાઈ.
અને એમાં આજે આ જગન રહીશો છે અમારે વહતા બાપાના દીકરા અમારે ભાઈ માનતા તો અમારે પપ્પુભાઈ ની એની બોલી પણ જો ધર્મે બોલી તો એ કેવી ભાઈ એમ નહીં ઢોરાવારી ખાવ ને તમારી હવ વસ્તીનું પાવલું પાવલું એમાં પડવું જોઈએ નકાર કાલ હવારે જગતમાં એમ થાય ભાઈ એ તો ઓલા ફલાણા માણા બેટા ખાલી પાવલું પાવલું મારી વસ્તી ખાલી એક ગોળીયું નારિયેળ દે ને પણ ઢોરાવારી મને અમીના ઓટ કરાવી અને ભાઈ જા જા એ જખન જા જા એ જીવતાને તો માલ લાડ લડાવે છે આપણે કદાચ જીવતા છે ને આપણને તો લાડ લડાવે છે પણ કદાચ આ ખોડિયું મૂકીને વિયાઈ ગયા હોય જો એના જીવડાને આ લાડ લડાવતી હોય એટલે આ કેવડી દયાળી